કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની આગેવાનીમાં દિલ્હીમાં બેઠક થઈ, જેમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગત, વ્યાપારી સંગઠનો અને વિવિધ સંસ્થાઓના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ સાથે મુલાકાત કરી. આ બેઠકમાં સુરત એરપોર્ટની એર કનેક્ટિવિટીને વધુ મજબૂત અને વિસ્તૃત કરવા માટે મહત્વપૂર્ણ રજૂઆતો કરવામાં આવી, સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન પ્રતિનિધિ મંડળે સુરતથી વિવિધ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય શહેરો માટે ફ્લાઇટ્સની સંખ્યા વધારવા અંગે પણ વિગતવાર ચર્ચા કરી હતી. ખાસ કરીને અગાઉ બંધ થયેલી આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓને ફરીથી ઝડપથી શરૂ કરવા અને નવા સંભવિત રૂટ્સ વિકસાવવાની પણ જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો. આ ઉપરાંત સુરત એરપોર્ટની 24 કલાક ઓપરેશનલ ક્ષમતા, આધુનિક ટર્મિનલ અને ભવિષ્યના વિસ્તરણના આયોજનને ધ્યાનમાં રાખીને તેને દેશના અગ્રણી એવિએશન હબ તરીકે વિકસાવવા અંગે પણ ગંભીર વિચાર અને વિમર્શ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ સુરત અને દક્ષિણ ગુજરાતની વધતી આર્થિક અને ઔદ્યોગિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમામ સૂચનોને સકારાત્મક રીતે સાંભળ્યા હતા. તેમજ સુરતને વધુ સારી એર કનેક્ટિવિટી આપવા માટે ઝડપી અને યોગ્ય પગલાં લેવાની પણ ખાતરી આપી હતી.